જય માતાજી મિત્રો, આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોવાના છે કે ફ્રી સિલાઈ મશીન યોજના। તો ગુજરાતની દરેક મહિલાઓને આ યોજનાનો લાભ મળશે અને આનું ફોર્મ કઈ રીતે ભરવું અને આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું। તો આગળનો વિડીયો જોતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ યોજનાનો લાભ કઈ મહિલાને મળશે અને કઈ મહિલાને નહીં મળે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું। અને આગળ જોઈએ કે મફત સિલાઈ મશીન યોજના। કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ મફત સિલાઈ મશીન યોજના મહિલાઓના આર્થિક સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં મહિલાઓને સશક્ત બનાવવાનો અને તેમના ઘરના બેઠા ઉત્તમ રોજગારની તકો પૂરી પાડવાનો છે। આજે જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની હાજરી નોંધાવી રહી છે, ત્યારે આ યોજનાનો તેમની આર્થિક સ્વતંત્રતા માટે વધુ મજબૂત પાયો પૂરો પાડે છે। તો મિત્રો, આની અંદર એમ કહે છે કે દરેક મહિલાઓ ઘણી બધી યોજનાઓનો લાભ લે છે, તો આ બીજી નવી યોજનાનો લાભ લે અને તેમનો બેરોજગારી દૂર કરે। અને અત્યારે દરેક ક્ષેત્રમાં મહિલા પુરુષ કરતાં આગળ વધી રહી છે મિત્રો। તો આની અંદર પણ સરકાર તેમને મદદ કરી રહી છે કે આની અંદર પણ એ બેરોજગાર ના રહે અને તેમના ઘર માટે ભરણ પોષણ પૂરું પાડે। તો મિત્રો, આપણે આગળ જોઈએ કે મફત સિલાઈ મશીન યોજના મુખ્ય ઉદ્દેશ શું છે। મફત સિલાઈ મશીન યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાના બાળકો ધરાવતી મહિલાઓ માટે એક વરદાન સ્વરૂપે છે। તે સ્થાનિક રોજગારી તકો વધારો કરે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે, ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ, વિધવાઓ, અપંગ મહિલાઓ અને એસટી, એસસી, ઓબીસી વર્ગની મહિલાઓને આ યોજના દ્વારા મહિલાઓને ઘરેલું વાતાવરણમાં જ આત્મનિર્ભર બનાવી તક મળે છે, જેથી તેઓ સિલાઈના કારીગરીથી આવક કમાઈ શકે છે। ગુજરાતમાં આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર સહયોગ ચાલે છે અને 2025માં તેના વધુ વિસ્તારમાં આવે છે। આગળ જોઈએ કે આની અંદર જે પણ મહિલાને ફ્રી સિલાઈ મશીન મળવાની છે તે માટેના નિયમો છે। અરજદાર મહિલા ભારતીય નાગરિક હોવી જોઈએ। તો મિત્રો, અરજદાર જે મહિલા હોય તે ભારતીય નાગરિક હોવી જોઈએ। આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે બનાવવામાં આવી છે, તેથી અરજદારના પરિવારની વાર્ષિક આવક મર્યાદિત હોવી જરૂરી છે। આવા મર્યાદિત ખાતરી કરે છે કે તે ફક્ત જરૂરિયાતમંદ મહિલાઓને જ યોજનાનો લાભ મળે અને ઉંમરની દ્રષ્ટિએ 20થી 40 વર્ષની મહિલાને આ યોજનાનો લાભ મળશે। અને મિત્રો, આ યોજનાનો લાભ એ મહિલાને જ મળશે કે જેમની વાર્ષિક આવક 20,000થી ઓછી હોય। મિત્રો, આપણે આગળ વાત કરીએ કે આ મહિલાઓને ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે, એટલે કે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। તો જે મહિલાને ફોર્મ ભરવાનું છે તેનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો અને તે મહિલાની બેંક પાસબુક, મોબાઈલ નંબર, ઈમેલ અને એ મહિલાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો। તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને કઈ રીતે ભરવું એ આપણે આગળ જોઈશું। તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો આની અંદર 2 વેબસાઇટ આપેલી છે, જે PM વિશ્વકર્મા છે અને જે બીજી છે ડિજિટલ ગુજરાત છે। તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે પહેલાં ગૂગલમાં જવાનું અને આ બંને વેબસાઇટમાંથી એક વેબસાઇટ ઓપન કરવાની। ત્યારબાદ અંદર આવશે ફ્રી સિલાઈ મશીન યોજના, તેના ઉપર તમે ક્લિક કરશો તો ત્યારે તમારો પહેલાં મોબાઈલ નંબર નાખવાનો આવશે, ત્યાર પછી OTP રજિસ્ટર કરવાનો આવશે અને ત્યાર પછી ફોર્મ ભરવાનું આવશે। તેની અંદર ફોર્મના નામ, સરનામું, આધાર કાર્ડ, જિલ્લો, તાલુકો વગેરે દસ્તાવેજ અપલોડ કરવાના આવશે અને તમને છેલ્લે પછી ફોર્મ ભર્યા પછી અરજી નંબર મળશે, તેનાથી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકશો કે તમારું નામ આવ્યું છે કે નથી આવ્યું। તો મિત્રો, આ હતી ફ્રી સિલાઈ મશીન યોજનાની સંપૂર્ણ માહિતી। તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોમાં કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો। તો મળીએ આવતા નવા વિડીયોમાં। જય માતાજી મિત્રો।